ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે કોંગ્રેસના એમએલએ ગેનીબેન ઠાકોરે આપ્યું પોતાનું નિવેદન। આવો જાણીએ શું છે સમગ્ર મામલો। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ગુજરાત ઇન્ટરનેશનલ અને ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવાવાળા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને એમએલએ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ દારૂ પીધેલો ઝડપાશે તો તે ગિફ્ટ સિટીનું નામ આપશે। કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છે। રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે। સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે। તેમણે કહ્યું કે કોઈ પણ માણસ દારૂ પીને પકડાશે અને ક્રાઇમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે। વધુમાં કહ્યું કે ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટ આબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું। તેની જગ્યાએ ગુજરાત સરકારે તેમને ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી છે। ગુજરાત સરકારે ગુજરાતને કલંક લગાડવા માટેનો જે નિર્ણય લીધો છે તેને અમે વખોડીએ છીએ। વધુમાં ઉમેર્યું કે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। ગઈકાલે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય છે। આ નિર્ણય ઘાતક અને દુઃખદ છે। ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન પરમિટ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું કે ભાજપની સરકારે નિંદનીય નિર્ણય લીધો છે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં દારૂની પરમિટ આપી છે। દારૂબંધી નશા નિવારણ ખાતામાં બદલવાનો સંકેત આપ્યો છે। વધુમાં કહ્યું કે આ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। નશાની છૂટછાટથી વિદેશી કંપનીઓ આવી પહોંચશે તે વાત તદ્દન ખોટી છે। ગુજરાતી અને ગુજરાતની ભૂમિ આ ક્યારેય સ્વીકારશે નહીં। છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં શેરીએ શેરીએ દારૂ મળતું થયું છે। વધુમાં કહ્યું કે ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।